આજે આપણે વાત કરીશું સાયબર ક્રાઇમ વિશે કે સાયબર ક્રાઇમ છે શું અને લોકો કઈ રીતે રોજબરોજ આ ક્રાઇમનો ભોગ બને છે અને જે પોતાની કાયમી બચત છે, અમુક મહત્વની માહિતીઓ છે એ એમની લીક થતી હોય છે અને ઘણા ખરા લોકો એમની કાયમી બચત પણ ગુમાવે છે. તો આવા કિસ્સાઓ ભારતમાં અને વિશ્વમાં દિન પ્રતિદિન વધતા જ જાય છે. સાયબર ક્રાઇમ એ કોઈ પણ જે હેકર હોય છે એ કમ્પ્યુટર દ્વારા, મોબાઈલ દ્વારા વગેરે જે આપણે ઓનલાઈન અત્યારે એપ વગેરે વાપરીએ છીએ એના થ્રુ આપણા મોબાઈલની અમુક ઇમ્પોર્ટન્ટ માહિતી હેકર્સ દ્વારા હેક કરવામાં આવે છે. એ આપણી માહિતી હોય કે આપણા બેંકની માહિતી હોય એના દ્વારા એ આપણી પાસેથી પૈસા પડાવવાનું અથવા તો આપણી માહિતી જે મહત્વની છે એ લીક કરવાનું કામ કરે છે. અને આવા દિન પ્રતિદિન આજે સાયબર ક્રાઇમના કિસ્સાઓનું પ્રમાણ વધતું જાય છે. અને એમાં પણ આજના સમયમાં એઆઈ જેવી વસ્તુઓ આવી છે જેના કારણે ડીપફેક જેવા આપણા જ ડુપ્લિકેટ, આપણું જ ઇમેજ યુઝ કરીને, આપણો જ ડુપ્લિકેટ એક વ્યક્તિ, આપણો જ ચહેરો યુઝ કરીને બીજી રીતે ગેરકાનૂની રીતે એનો ઉપયોગ કરવામાં આવે. તો આવા કિસ્સાઓ પણ દિન પ્રતિદિન વધતા જાય છે. સાથે સાથે બેન્કિંગ ફ્રોડ જે છે, ડેબિટ કાર્ડના ફ્રોડ છે, કોઈ આપણા અકાઉન્ટમાંથી પૈસા ઉપડી જાય છે એ ફ્રોડ છે, એવા ફ્રોડ પણ દિન પ્રતિદિન વધતા જાય છે. તો આપણે આ વિડીયોમાં વાત કરીશું કે આનાથી આપણે કઈ રીતે બચી શકીએ અને કઈ કઈ રીતના સાયબર ક્રાઇમ વર્તમાન સમયમાં થઈ રહ્યા છે એની પણ આપણે વાત કરીશું. અને જો આપણે સાયબર ક્રાઇમનો ભોગ બનીએ છીએ, આવા કિસ્સાઓનો ભોગ બનીએ છીએ અથવા તો આપણા આજુબાજુમાં કોઈ આપણા સગા સંબંધી આવી ઘટનાનો ભોગ બને છે તો એના માટે આપણે શું કરી શકીએ એની પણ આપણે વાત કરીશું. સૌપ્રથમ વાત કરીએ કે આવા કિસ્સાઓ કેટલા પ્રમાણમાં વધી રહ્યા. નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ જે પોર્ટલ છે એના આંકડા અનુસાર 2022 39,925 જેટલા ઓનલાઈન ફ્રોડ નોંધાયા હતા. એ આંકડો 2024માં 1,23,000 ઓનલાઈન ફ્રોડના કિસ્સાઓ નોંધાણા. હવે વાત કરીએ કે કેટલી રકમ ઓનલાઈન સાયબર ક્રાઇમ ફ્રોડથી આ લોકો હેક કરે છે અથવા તો લોકોને લૂંટે છે. એ આંકડાઓ જોઈએ તો 2022માં 91,000 કરોડ જેવી રકમ આ સાયબર ક્રાઇમના માધ્યમથી લોકોને લૂંટી લેવામાં આવ્યા હતા. અને આવા કિસ્સાઓ જે સાયબર ક્રાઇમમાં રિપોર્ટ થયેલા છે. એ સિવાયના જે અમુક અભણ માણસો છે જે રિપોર્ટ કરી શકતા નથી એવા કિસ્સાઓ તો અગણ્ય હશે. સાથે સાથે 2024માં આ રકમ, સાયબર ફ્રોડની રકમ 1,935 કરોડ સમથિંગ થઈ છે. તો આ આંકડાઓ જોતા એવું જોવા મળે છે કે આ સાયબર ક્રાઇમના જે કિસ્સાઓ છે એ દિન પ્રતિદિન વધી રહ્યા છે અને એઆઈની સાથે આ કિસ્સાઓ ઓર ઝડપથી વધશે. એટલા માટે આપણી ફરજ બને છે કે આપણે આવા જે ઘટના બને છે એનાથી જાગૃત રહીએ, અવેર રહીએ. હવે આપણે વાત કરીએ કે સાયબર ક્રાઇમ કેવા કેવા પ્રકારના લોકો સાથે વર્તમાન સમયમાં થઈ રહ્યા છે. અત્યારમાં હાઈ ટ્રેન્ડિંગમાં જો વર્તમાનના કિસ્સાઓ જોઈએ તો ડિજિટલ અરેસ્ટ વચ્ચે ન્યૂઝમાં બહુ હતું. સાથે સાથે જે ડીપફેક છે, આપણો ચહેરો યુઝ કરી અને અમુક આપણો ચહેરો યુઝ કરીને ઇનલીગલ પ્રવૃત્તિઓમાં યુઝ કરવામાં આવે છે. આ રીતના કિસ્સાઓ પણ બને છે. સાથે સાથે એક ક્રાઇમ હોય છે ફિશિંગ. ફિશિંગમાં શું છે કે આપણા મોબાઈલમાં કોઈ અજાણી લિંક આવે છે અને એ લિંકમાં આપણે ક્લિક કરીએ તો એના દ્વારા આપણી પર્સનલ માહિતી હોય અથવા કોઈ આપણી બેંકની ડિટેલ હોય એ લોકો હેક કરી અને એમાંથી પૈસા પડાવવાનો પ્રયત્ન કરે છે અને એ રીતે આપણને છેતરવાની કામગીરી કરે છે. એટલે આવી લિંક જો તમારા એસએમએસમાં, ઈમેલમાં અથવા વોટ્સઅપના થ્રુ આવે છે તો અજાણી લિંક અથવા અજાણી અકાઉન્ટ હોય એના ઉપર ક્લિક ન કરવું જોઈએ. એ પહેલાં આપણે ક્રોસ વેરીફાઈ કરવું જોઈએ કે આ વ્યક્તિ ખરેખર કોણ છે અને શા માટે આપણે આ લિંક મોકલી છે. અત્યારે ઓનલાઈન ફ્રોડ થાય છે, જેમ કે ઈ કોમર્સ વેબસાઇટ હોય છે, આખી ફેક વેબસાઇટ હોય છે. તમને વસ્તુઓ બતાવવામાં આવે, તમે ઓર્ડર કરો, પેમેન્ટ પણ કરી દો, પણ એ વસ્તુ પછી આપણને મળતી નથી કારણ કે એ આખી પોર્ટલ જ, આખી વેબસાઇટ જ ફેક હોય છે. જેમ કે ફ્લિપકાર્ટ અને એમેઝોન, મેત્રા જેવી વેબસાઇટ છે, એપ્સ છે, એવી જ હુબહુ એક નકલ વેબસાઇટની કરવામાં આવે છે અને આપણને પ્રોડક્ટ પણ બતાવવામાં આવે છે, આપણે ઓર્ડર પણ કરીએ છીએ પરંતુ એ આપણને મળતું નથી. એટલે કે આપણે ફ્રોડનો ભોગ બનીએ છીએ. એ સાથે અમુક લોભામણી સ્કીમ હોય છે કે તમારા પૈસા ડબલ થશે આ સમયમાં, એટલા સમયમાં. એવી સ્કીમથી પણ બચવું જોઈએ. અથવા તો જો એવી સ્કીમ કોઈ ગવર્મેન્ટની હોય અથવા કોઈ કંપની એ ઓફર કરતી હોય તો એ કઈ રીતે છે એનું માહિતી પૂરી મેળવી અને ત્યાર પછી જ એમાં રોકાણ કરવાની શરૂઆત કરવી જોઈએ.
અને અત્યારે વર્તમાન સમયમાં બેરોજગારીની સ્થિતિ પણ ભારતમાં જોવા મળે છે. તો બેરોજગાર યુવાઓને રોજગારી આપવાની ખોટી લોભાવણી સ્કીમો આપે છે, ઓફરો આપે છે અને શરૂઆતમાં રજિસ્ટ્રેશન ફીના નામે અમુક પૈસા લઈ લે છે, કમિશનના નામે અમુક પૈસા લઈ લે છે અને ત્યાર પછી જોબ પણ દેતા નથી. તો આવા ફ્રોડ પણ વર્તમાન સમયમાં ખૂબ વધી રહ્યા છે. સાથે સાથે અમુક એવા કિસ્સાઓ તમારી નજરમાં પણ આવ્યા હશે અને ન્યૂઝપેપરમાં પણ તમે જોતા હશો કે XYZ વ્યક્તિની પાસે કોઈ પણ સંપત્તિ નથી, કોઈ પણ કંપની નથી એની પાસે, તેમ છતાં એની ઉપર ઇન્કમ ટેક્સની નોટિસ આવે છે, GSTની નોટિસ આવે છે. તો આવું બનતું હોય છે જ્યારે આપણી પર્સનલ માહિતી, કોઈ આધાર કાર્ડ, પાન કાર્ડ વગેરે ડિટેલ જ્યારે લીક થઈ જાય છે તો કોઈ સાયબર ક્રાઇમ વાળો વ્યક્તિ એને યુઝ કરી અને આપણા નામે ફેક કોઈ કંપની નોંધાવે છે અને એ રીતે એ આપણને ફસાવવાનો પ્રયત્ન કરે છે. પોતે તો પૈસા કમાય છે પણ આપણે એમાં ફસાઈ જઈએ. આવા કિસ્સાઓ પણ રોજબરોજ તમારી નજર સમક્ષ આવતા હશે. તો આ બાબતોનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. આપણા જે પર્સનલ ડોક્યુમેન્ટ છે એ ક્યાંય લીક ન થઈ જાય, બિનજરૂરી રીતે કોઈ વ્યક્તિ માંગે તો એને એ રીતે ન આપવા જોઈએ, એનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. બીજું છે કે હેકિંગ એ સામાન્ય રીતે મોટી મોટી કંપનીઓનું જે નેટવર્ક હોય છે, જે સિક્યોર ડેટા હોય છે, એને મેળવવા માટે જે હેકર હોય છે એમાં વિવિધ પ્રકારના વાયરસ નાખી અને એ ડેટા મેળવવાનો પ્રયત્ન કરે છે અને એ ડેટા ફરી રિલીઝ કરવા ફંડની માંગણી કરે છે, પૈસાની માંગણી કરે છે. આવું પણ થતું હોય છે. હવે વાત કરીએ કે આવા સાયબર ક્રાઇમ જે વર્તમાન સમયમાં થઈ રહ્યા છે, આ તો એ છે કે જે લોકો સાથે ક્રાઇમ બની ગયેલા છે. આ સિવાયના જે આગળ શું થશે એઆઈના માધ્યમથી, કેવા પ્રકારના ક્રાઇમ થશે એનું અનુમાન કરવું કદાચ અત્યારે આપણા માટે અસંભવ છે, પરંતુ એના માટે આપણે અવેર રહી શકીએ અને અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખી શકીએ. કોઈ અજાણી લિંક આપણને આવે છે કોઈ પણ સોશિયલ મીડિયા અકાઉન્ટમાં આપણા, તો એને ડાયરેક્ટ ક્લિક ન કરવું જોઈએ, એને વેરીફાઈ કરવું જોઈએ. સાથે સાથે આધાર કાર્ડ, બેંકને લગતી માહિતી, ઓનલાઈન OTPને જે કોલ આવતા હોય છે એને એ માહિતી શેર કરતી વખતે પણ ખૂબ ધ્યાન રાખવું જોઈએ. કારણ કે બેંક કે કોઈ પણ કંપની દ્વારા આ પ્રકારની માહિતી ફોન દ્વારા મંગાવવામાં આવતી નથી અને માંગવામાં આવતી નથી. તો આ પ્રકારની માહિતી શેર કરતા પહેલા આપણે વિચારવું જોઈએ કે આ ફ્રોડ જ હોય છે. આજે મોટાભાગની કામગીરી આપણી ઓનલાઈન બનતી જાય છે. સોશિયલ મીડિયાના પ્લેટફોર્મના થ્રુ જ આપણે મોટાભાગની કામગીરી કરતા હોય છે. એ ચાહે પૈસાની લેવડ દેવડ હોય કે કોઈ પર્સનલ માહિતી શેર કરવાની હોય, તો આવી બધી બાબતો માટે આપણે જે મોટાભાગની પ્રક્રિયા થતી હોય છે એ OTP, પર્સનલ સેફટી માટે પાસવર્ડ વગેરે આપણે એપમાં વગેરે ગોઠવતા હોય છે. તો આ સેફટી પાસવર્ડ છે, ઈમેલ પાસવર્ડ છે, એ સારામાં સારા સ્ટ્રોંગ પાસવર્ડ રાખીએ. જન્મ તારીખ કે આપણું નામ વગેરે રાખવાનું આપણે ટાળીએ અને રાખીએ તો વિવિધ કેરેક્ટર જેમ કે નંબર હોય છે, નામ હોય છે, અન્ય વિવિધ ચિહ્નો હોય છે, એ બધાનો ઉપયોગ કરી અને સ્ટ્રોંગ પાસવર્ડ રાખી શકીએ અને એને કોઈ નોટબુકમાં અથવા તો કંઈક ફોનની બહાર સેવ કરીએ, જેથી કરીને એ આપણે ભૂલાય પણ નહીં અને વ્યવસ્થિત રીતે સચવાઈ રહે. તો આ રીતે સ્ટ્રોંગ પાસવર્ડ જે આપણા બેન્કિંગ એપ છે, ગૂગલ પે છે, ફોન પે છે, આ બધામાં સ્ટ્રોંગ પાસવર્ડ રાખવાથી આપણી સેફટી વધુ સ્ટ્રોંગ થાય છે. સાથે સાથે આ બધા જે એપ છે, ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શનના એપ છે, બેન્કિંગ એપ છે, પછી ફોન પે, ગૂગલ પે, આ બધા જે એપ છે એ રેગ્યુલર મહિનામાં એકાદી વાર અપડેટ થતા હોય છે. તો એમાં જે અપડેટ નોટિફિકેશન આવતી હોય છે એનાથી એને લેટેસ્ટ વર્ઝન જ યુઝ કરવા જોઈએ, જેથી કરીને હેકની અથવા તો માહિતી લીક થવાની કોઈ પણ સંભાવના ઓછી રહે. સાથે સાથે અજાણ્યા વ્યક્તિનો કોલ આવે અને આપણી ઉપર કે સર આ તમારી ઓફર છે, તમારા ખાતામાં એટલા પૈસા અમે નાખી રહ્યા છે, તમને આ ઓફર મળી છે, તમને આ સ્કીમ મળી છે, અથવા તો તમારે આ લકી ડ્રોમાં તમે વિનર બન્યા છો. આ બધી જે ફેક કોલ્સ હોય છે એનાથી પણ અવેર રહેવું, એની લાલચમાં ન આવવું અને સમજી જવું કે આ ફ્રોડ છે. આજે વાયરસને ડિટેક્ટ કરવા માટે વિવિધ એન્ટીવાયરસ એપ પણ આવી ગયા છે. VPN સર્વિસનો તમે યુઝ કરી શકો છો, જેથી કરીને આપણો પર્સનલ ડેટા ઝડપથી કોઈ હેક ન કરી શકે, લીક ન થઈ શકે. તો આ જે એપ આવે છે એને પણ આપણે યુઝ કરી શકીએ. અને અંતે જો આપણે સાયબર આવા ક્રાઇમનો ભોગ બની જઈએ છીએ તો શું કરી શકાય? એના માટે જે આપણું નેશનલ પોર્ટલ છે સાયબર સિક્યુરિટીમાં, સાયબર સેલનું, એના ઉપર જઈ અને
આપણે કમ્પ્લેન રજીસ્ટર કરાવી શકીએ. એ ઉપરાંત 1930 ઉપર 1930 ઉપર આપણે કમ્પ્લેન નોંધાવી શકીએ છીએ. તો આ રીતે આવા વિવિધ જે સાયબર ક્રાઇમ વર્તમાન સમયમાં થઈ રહેલા છે એનાથી સતર્ક રહીએ, જાગૃત રહીએ અને આવા ક્રાઇમથી બચીએ અને આપણા આજુબાજુના દરેક વ્યક્તિને આની માહિતી આપીએ. તો આજે આપણે વાત કરી સાયબર ક્રાઇમ વિશે. આશા કરું છું કે તમને આ વિડીયોમાં આપેલી માહિતી જાણી અને કંઈક નવું શીખવા મળ્યું હશે, જાણવા મળ્યું હશે. આવા નવા વિડીયો જોવા વિડીયોને તમે લાઈક કરી શકો છો, શેર કરી શકો છો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. થેન્ક યુ. ફરી મળીશું નેક્સ્ટ વિડીયો.